નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઊંચી ઇમારતો, ચમકતા રસ્તાઓ અને ઝડપથી દોડતી મેટ્રો ટ્રેન. આજનું આપણું અમદાવાદ એકદમ આધુનિક છે. આ સાબરમતી નદીને ધ્યાનથી જુઓ. તે વહેતા પાણીની સાથે સદીઓનો ઇતિહાસ પણ પોતાની સાથે વહાવી લાવી છે, જે આ શહેર માટે એક ટાઈમ મશીન જેવું કામ કરે છે. નદીનો પૂર્વ કિનારો 600 વર્ષ જૂના ઐતિહાસિક વૈભવની સાક્ષી પૂરે છે, જ્યારે તેની પશ્ચિમ દિશામાં આજનું આધુનિક ભવિષ્ય આકાર લઈ રહ્યું છે. તો ચાલો આજે આપણે આ ટાઈમ મશીનમાં બેસીને શહેરના 5 મજબૂત સ્તંભો ભૂગોળ, ઉદ્યોગ, ઇતિહાસ, શાસકો અને સંસ્કૃતિની સફર કરીએ. અમદાવાદની સાચી સુંદરતા જૂના અને નવા સમયના આ અનોખા સંગમમાં જ છુપાયેલી છે. સૌથી પહેલાં આ નકશામાં અમદાવાદનું સ્થાન જુઓ. ગુજરાતની બરાબર મધ્યમાં હોવાને કારણે આ શહેર વર્ષોથી વેપાર અને આવવા જવા માટેનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં ભાલ પ્રદેશ આવેલો છે. અહીં પાણીની અછત હોવા છતાં કુદરતે આ જમીનને કંઈક અલગ જ તાકાત આપી છે. આ સોનેરી ખેતરોમાં તૈયાર થયેલા ભાલિયા ઘઉં જુઓ. આ પાક માત્ર વરસાદના ભેજ પર જ તૈયાર થાય છે અને તેનો સ્વાદ આખા દેશમાં વખણાય છે. ઘઉંની સાથે અહીંની કાળી જમીન કપાસના ઉત્પાદન માટે પણ આશીર્વાદરૂપ છે, જેણે આખા જિલ્લાની આર્થિક સ્થિતિ બદલી નાખી. આમ અહીંની ખાસ આબોહવા અને જમીને ખેતીની સાથે સાથે ભવિષ્યના મોટા ઉદ્યોગો માટે મજબૂત પાયો તૈયાર કર્યો. ખેતરોમાં થતા કપાસના વિપુલ પાકને કારણે અહીં કાપડની મિલોનો યુગ શરૂ થયો અને આખું શહેર મિલોના અવાજથી ગુંજવા લાગ્યું. ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર શહેર કાપડ ઉદ્યોગ માટે જે રીતે દુનિયામાં જાણીતું હતું, તેવી જ તેજી અહીં જોવા મળી. તેથી જ અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવાયું. સમય બદલાતા કાપડની સાથે દવાઓ બનાવતી મોટી ફેક્ટરીઓ પણ અહીં સ્થપાઈ અને શહેર ઉત્પાદન ક્ષેત્રે આગળ વધતું રહ્યું. આજે અમદાવાદ માત્ર કારખાનાઓ સુધી સીમિત નથી, પણ આઈટી અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ દુનિયા સાથે કદમ મિલાવી રહ્યું છે. ખેતરના કપાસને વૈશ્વિક વ્યાપારમાં ફેરવવાની આ કોઠાસૂઝ જ અમદાવાદની આર્થિક પ્રગતિનું રહસ્ય છે. ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1411માં સુલતાન અહમદ શાહે આ શહેર વસાવ્યું હતું અને તેમના નામ પરથી જ તેને ઓળખ મળી. સમય જતાં અહીં મુગલ બાદશાહો, મરાઠા શાસકો અને છેવટે બ્રિટિશરોએ શાસન કર્યું. સત્તા બદલાતી રહી, પણ અમદાવાદનો વિકાસ અને મહત્વ સતત વધતું રહ્યું. જ્યારે દેશ ગુલામીમાં હતો ત્યારે અમદાવાદ આઝાદીની લડાઈનું મુખ્ય મથક બન્યું અને મહાત્મા ગાંધીએ અહીંથી જ દેશને નવો રાહ ચીંધ્યો. સાબરમતીના કિનારે આવેલા આ આશ્રમો આઝાદીના વિચારોની પ્રયોગશાળા હતા, જ્યાંથી અહિંસા અને સત્યનો સંદેશ આખા ભારતમાં ફેલાયો. અંગ્રેજોના કાયદાને પડકારતી ઐતિહાસિક દાંડીકૂચના સાક્ષી બનો, જેની શરૂઆત પણ ગાંધીજીએ આપણા અમદાવાદથી જ કરી હતી. અનેક શાસકો અને ઉતાર ચઢાવ જોવા છતાં અમદાવાદે તેની દરેક પરિસ્થિતિને પોતાની પ્રગતિમાં બદલી નાખી અને હંમેશા દેશનું માર્ગદર્શન કર્યું. વિવિધ સંસ્કૃતિઓના મિલનથી અહીં બેનમૂન કલાનો ઉદય થયો. પથ્થરમાં કંડારેલી આ સીધી સૈયદની જાળી તેનું સૌથી સુંદર ઉદાહરણ છે. અહીંની સાંકડી પોળ અને જૂના મકાનોમાં છુપાયેલી પોળ સંસ્કૃતિ આજે પણ સામાજિક એકતાના દર્શન કરાવે છે. આકાશમાં ઉડતા પતંગો શહેરના ઉત્સાહને દર્શાવે છે. અહીંનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આખી દુનિયામાં પ્રખ્યાત છે. નવરાત્રિના ગરબાની ગૂંજ અને અહીંના ખમણ ઢોકળા જેવા સ્વાદિષ્ટ ખોરાકે આ શહેરને હંમેશા જીવંત રાખ્યું છે. આ સમૃદ્ધ વારસાને કારણે જ અમદાવાદને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. પ્રાચીન કલાના નમૂનાઓથી લઈને આધુનિક શહેરી સુવિધાઓ અને મોટા બાંધકામો સુધીની આ સફર ખરેખર અદ્ભુત છે. આપણું અમદાવાદ ખેતી, ઉદ્યોગ અને સંસ્કૃતિના મિશ્રણથી બનેલું એક સતત ધબકતું શહેર છે. હવે જ્યારે પણ તમે શહેરની ગલીઓમાં નીકળો ત્યારે અનુભવજો કે તમે સદીઓ જૂના ભવ્ય ઇતિહાસના રસ્તાઓ પર ચાલી રહ્યા છો. આટલો સમૃદ્ધ વારસો અને ઉજ્જવળ ભવિષ્ય જોયા પછી શું તમને આપણા આ અદ્ભુત અને ગૌરવશાળી જિલ્લા પર ગર્વ નથી થતો?